નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમ સંદર્ભે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર, આગામી તારીખ 21 શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત થનાર કાર્યક્રમ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકારની સૂચના અનુસાર વડોદરા મહાનગરપાલિકામાં યોજનાર યોગ દિવસની ઉજવણીના સંદર્ભે પત્રકાર પરિષદ યોજી મ્યુનિસિપલ કમિશનરે માહિતી આપી હતી. વડોદરા શહેરમાં કુલ 36 જગ્યાઓ પર આ વખતે આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે વરસાદને ધ્યાનમાં રાખીને તમામ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, NGO, યોગ સાથે સંકળાયેલ તમામ સંસ્થાઓને સાથે રાખી વધુમાં વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડવામાં રહે તે પ્રમાણનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેની માહિતી વધુમાં મ્યુનિસિપલ કમિશનરે આપી હતી. સૌપ્રથમ વડોદરાના મીડિયાના મિત્રોને આભાર. આજે આપણને આપ બધાને અમે આમંત્રણ આપ્યા એ બદલ આપ અહીંયા પધાર્યા છો, એ બદલ હું પહેલાં આપને આભાર માનું છું. આવનારા 21 જૂન 11મી વિશ્વ યોગ દિવસની અમે આયોજન જે માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આખા વિશ્વભરમાં આયોજન કરવામાં આવી રહ્યા છે. એના અનુસંધાને આ વર્ષે પણ બહુ મોટી રીતે રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરમાં આની આયોજન અમે કરી રહ્યા છીએ. એમાં આપ જાણો છો કે બે પ્રકારનું, એક જિલ્લા કક્ષાનું માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કમિટી હોય છે અને મહાનગરપાલિકામાં કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાનમાં એક કમિટી હોય છે. આ અંતર્ગત અમે આ વખતે પણ જે દરેક વખત થાય છે એના સાથે સાથે થોડું વધારનું પણ અમે આયોજન કરી રહ્યા છે. સૌથી પહેલાં ડિસ્ક્લેમર એ છે કે ચોમાસાનું પણ આગાહી છે, એટલે એને અમે ધ્યાને લઈને જ બધું આયોજન કરી રહ્યા છે. એટલે કુલ 36 જગ્યાઓમાં વડોદરા મહાનગરપાલિકાની હદમાં અમે યોગનું કાર્યક્રમની આયોજન કરી રહ્યા છે. આમાં સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, રમતગમતના સંસ્થાઓ, NGOs, યોગ બોર્ડ અને યોગના રિલેટેડ તમામ સંસ્થાઓને અમે સાથે લઈને કરી રહ્યા છે. યુનિવર્સિટીઝ અને કોલેજીસ સાથે પણ સંકલન કરીને આ વખતનો યોગ કરવાનું અમે આયોજન કરી રહ્યા છે. એમાં જિલ્લા વહીવટીતંત્ર, ડિસ્ટ્રિક્ટ અને રૂરલ એરિયાઝમાં કરી રહ્યા છે અને સિટીમાં મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એમાં ભારત સરકાર અને રાજ્ય સરકારનો પ્રતિનિધિઓ પણ હાજર રહેવાના છે. જે પ્રતિનિધિઓ ભારત સરકાર તરફથી સૂચવવામાં આવશે એ પણ હાજર રહેશે અને રાજ્ય સરકાર તરફથી પણ જે લિસ્ટ નક્કી કરવામાં આવશે એમાં વડોદરા મહાનગરપાલિકા ખાતે પણ એ હાજર રહેવાના છે. આ સિવાય અમે તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, સિટીના અધિકારીગણ, આ સિવાય સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને NGOs જે યોગ સાથે જોડેલા છે. કારણ કે આ બધા જાણો છો કે યોગ અત્યારે એક મોટું વિશ્વભરનું એક મોમેન્ટમ થઈ ગયું છે અને એક મૂવમેન્ટ થઈ ગયું છે. જે યોગના કારણ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે પણ હમણાં જ લગભગ અઠવાડિયા પહેલાં યોગનું એક શિબિર અમે આયોજન કરવામાં આવ્યું હતું યોગ બોર્ડ દ્વારા. આ જ રીતે આ વખતે પણ એક મોટું આયોજન કરી રહ્યા છે, જેમાં 36 જગ્યાઓમાં આપને જણાવવા મને આનંદ થાય છે કે વડોદરા શહેરની અંદર કુલ 5 આઇકોનિક સ્થળો ઉપર અમે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એમાં મહારાજા સયાજી યુનિવર્સિટી, લક્ષ્મી વિલાસ પેલેસ, સુરસાગર તળાવ, હરણી પાર્ક અને કમાટી બાગ એ જગ્યામાં અમે કરી રહ્યા છે. પણ ચોક્કસ ચોમાસાની વરસાદની આગાહી છે એટલે અમે ધ્યાને લઈ રહ્યા છીએ કે આવા સંજોગોમાં અમે ઇન્ડોર એરિયામાં એને શિફ્ટ કરવાનું પણ આયોજન કરી રહ્યા છે. એમાં યોગ બોર્ડ અને યોગ સંસ્થાઓ જે વડોદરામાં એક્ટિવ છે એને પણ સાથે લઈને કામગીરી કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાનું વિવિધ અતિથિગૃહોની પણ અમે એમાં હાજર રાખ્યા છે. એમાં દિવાલીપુરા, કાલુપુરા, ખોડિયારનગર, લાલબાગ અતિથિગૃહ એમાં પણ અમે આયોજન કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જે 2 કોમ્પ્લેક્સીસ છે, એ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને માંજલપુરમાં પણ અમે આયોજન કરી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા અમે નવલખીમાં આયોજન કરી હતી, પણ અત્યારે વરસાદ વધારે છે એટલે અમે ઇન્ડોર સ્ટેડિયમમાં એનું શિફ્ટ કરીને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મહાનગરપાલિકાનું મેઇન કાર્યક્રમ કરી રહ્યા છે. આ સિવાય અલગ અલગ જગ્યામાં મોટી સંખ્યામાં થનાર છે. આ સિવાય વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ કચેરીઓ દ્વારા પણ 19 વોર્ડ દીઠ પણ અલગ અલગ કાર્યક્રમ કરી રહ્યા છે. એમાં છાની, સમા, કમાટીબાગ, અલકાપુરી, ઇન્દ્રાપુરી,
અંબેડકર હોલ, દીપિકા ગાર્ડન, વોર્ડ નંબર 8ની અતિથિગૃહ, સપના વાવેતર હોલ, દિવાલીપુરા અતિથિગૃહ, અકોટા સ્ટેડિયમ, દીપક એમ્ફીથિયેટર, સુરસાગર, પછી રેવા પાર્ક, પૂજા પાર્ક, લાલબાગ, માંજલપુર અને મકરપુરા આટલા જગ્યાઓમાં. અને NGO દ્વારા જે સંસ્થાઓ દ્વારા અમે જે આયોજન સિટીમાં કરી રહ્યા છે એમાં આર્ટ ઓફ લિવિંગ મોટી સંખ્યામાં ભાગ લેવાના છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પણ છે, નારાયણ સેવા સંસ્થા છે, શ્રી કલા કેન્દ્ર તરફથી પણ થનાર છે, હરિ પ્રબોધમ ફાઉન્ડેશન, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, નહેરુ યુવા કેન્દ્ર, બ્રહ્મકુમારી હટલાદરા, ઓમ શાંતિ બ્રહ્મકુમારીઝ, પછી યોગી ડિવાઇન સોખડા, ગાયત્રી પરિવાર, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન, પછી VPO, BSPS અને હરિપ્રબોધન નિરંકારી પરિવાર, યોગી ડિવાઇન સોસાયટી. અને આ સિવાય વડોદરા મહાનગરપાલિકાનું બાગ બગીચા વિભાગ દ્વારા સયાજી બાગ, લાલબાગ, ગોત્રી બાગ, જુબલી બાગ, સ્કલ્પચર પાર્ક અને ઓક્સિજન પાર્ક આટલા જગ્યાઓમાં અમે યોગનું આયોજન કરી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે દરેક જગ્યામાં એની જે સહયોગમાં જે પણ વસ્તુઓ અને એ સામગ્રી પણ કરવી રહેવાના છે. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જગ્યામાં અમે જે સવારે 6 વાગે કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા જે સૂચવેલા છે એ કાર્યક્રમ અમે આયોજન કરી રહ્યા છે. એમાં ભારત સરકારના એક પ્રતિનિધિ આવવાના છે અને રાજ્ય સરકારનું પણ એ આવવાના છે. એ નક્કી થઈ રહ્યા છે. ટૂંક સમયમાં અમારા લિસ્ટ ફાઇનલ થઈ જશે. અત્યારે કન્ફર્મેશન હેઠળ છે. એટલે તમામ મીડિયાના મિત્રોને પણ આમંત્રણ છે. આપ પણ આવીને યોગની ભાગ લો અને યોગના જે આનંદ અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટને અમે સક્સેસ કરવા માટે અને માનનીય વડાપ્રધાનશ્રીએ આખું મુવમેન્ટ બનાવ્યું છે એને પણ સફળ બનાવવા માટે આપની સહયોગ હું અપેક્ષિત કરી રાખું છું. નહીં, આપણે આયોજન કરી રહ્યા છે. એ લોકો પણ અલગથી નાનું આયોજન કરી રહ્યા છે, પણ વી આર કોર્ડિનેટિંગ વિથ ધેમ ઓન ધીસ. થેન્ક યુ. વડોદરા જિલ્લાના મહીસાગર પાણી લાઇનમાં રિલાયન્સ દ્વારા બોરિંગ પાઇપિંગ નાખતા ભંગાણ 5 દિવસ થઈ ગયા છતાં તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં આવતું નથી. લોકો પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત. તંત્રને બેદરકારીની બાજવા અને આજુબાજુના ગામોમાં પાણીની સમસ્યા સર્જાઈ. વડોદરા શહેરમાં કુદરતી આફતને પહોંચી વળવા માટે અકોટા સર સયાજીરાવ નગર ગૃહ ખાતે પ્રદર્શન યોજાયું. ફાયર બ્રિગેડ, SDRF, NDRFના તમામ સાધનોનું પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનમાં વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રદર્શન યોજાયું. ગુજરાતની આફત સમયે વપરાતા સાધનોનું પ્રદર્શન હતું. આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ, વડોદરા ફાયર વિભાગ, વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આપણા પ્રબંધન માટે તંત્રની પ્રિપેરનેસ ખૂબ અગત્યની છે. પ્રિવેન્શન, મિટિગેશન પછી સૌથી અગત્યનો તો પૂરતો આપણી પ્રિપેરનેસની અંદર તમામ વિભાગો જ્યારે એક સાથે એક મંચ ઉપર આવીને કામગીરી કરતા હોય એમની અંદર જે ડેડિકેટેડ એફર્ટ્સ કરતા હોય એવા NDRF, SDRF, SMDC અને અન્ય વિભાગો આમની સાથે જોડાશે. આ સિવાય જે નોર્મલ કોર્સમાં કામ ના કરતા હોય એવા વિભાગો પણ આની સાથે જોડાય અને આપણા પ્રબંધનની અંદર કામ કરે તો એમના માટે કેપેસિટી બિલ્ડિંગ વિશેષ થાય, તમામ ટીમો વચ્ચે સંકલન થાય અને એક રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ફિક્સ થાય અને એમના અંતર્ગત તમામ વિભાગો કામ કરે એ વિશેનો પ્રયત્ન CP સર, પ્રિન્સિપલ કમિશનર સર અને બાકીની સમગ્ર ટીમ આના માટે પ્લાનિંગ કરીને આપણે તમામ વિભાગો ત્યાં જોડાય, તમામ વિભાગોની સાથે એક સંકલન થાય અને એમના એક્સપિરિયન્સ શેરિંગ અને આ ઉપરાંત આપણા કેપેસિટી બિલ્ડિંગ અને આપણા વિવિધ સાધનોનું ડેમોન્સ્ટ્રેટ થાય જેથી કરીને આપણી ક્ષમતા શું છે કે લોકો સુધી સંદેશ પહોંચે અને તમામ વિભાગો સાથે માહિતગાર થાય એ માટેના પ્રયત્નોના ભાગરૂપે આપણે આજના વર્કશોપ આયોજન કરીએ. સૌપ્રથમ વડોદરાના મીડિયા મિત્રોને આભાર. આપને આમંત્રણને માન આપીને આપ લોકો અહીંયા પધાર્યા છો એ બદલ આપને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજના એક વન ડે વર્કશોપ અમે આજે ડિઝાસ્ટર પ્રિપેરનેસ એટ વડોદરા કરીને અમે આયોજન કરી રહ્યા છીએ. એમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સિટી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે. આનાથી વડોદરાની પબ્લિકને કેવી રીતે સુરક્ષા મળે, કેવી રીતે અમે સક્ષમ રીતે એમને પહોંચી વળી શકીએ એના બાબતમાં એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ NDRF, SDRF, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, BMC, ડિઝાસ્ટર ટીમ ઓફ કલેક્ટર અને માનનીય જિલ્લા સિટી પોલીસ વડાનું ટીમ
આ સાથે મળીને કેવી રીતે પબ્લિકનું ઉપયોગી થઈ શકે, આવનારા દિવસોમાં સાવચેતી રૂપે કેવી રીતે ડિપ્લોયમેન્ટ થાય, અમારા ઇક્વિપમેન્ટ્સ કેવી રીતે ઉપયોગ થાય, માની લો કે કદાચ ક્યુઆરટી ટીમ્સનું પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે, જેથી કરીને દરેક રોડ દરેક સોસાયટીઝમાં અમે ક્વિકલી વિધિન લેસ ટાઈમ ઓછા ટાઈમમાં અમે પહોંચી શકીએ એવા રીતનું ઓર્ડર્સ કરવામાં આવી રહ્યા છે. આપ જાણો છો કે ચોમાસા આવે તો દોડબાજી થોડું વધારે થઈ જાય છે, એટલે પબ્લિકને સુરક્ષા પહોંચાડવાનું કામ સિટી પોલીસ કરી રહ્યા છે, અને સાથે સાથે એક ડિફેન્સિવ મિકેનિઝમમાં અમે કેવી રીતે ફ્લડ મિટિગેશન અને ડિઝાસ્ટર પ્રિપેરનેસને પહોંચી વળવા માટે આજે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને અને જીએસડીએમની ટીમને પણ ગાંધીનગરથી આમંત્રણ આપી છે. આ વર્કશોપની માધ્યમથી અમે આપને એક્સપોઝર પણ આપવા માંગીએ છીએ કે કયા પ્રકારના ઇક્વિપમેન્ટ્સ કામમાં લાગે છે, તંત્ર કેવી રીતે કામ કરે છે, અને આપને સક્ષમતા અને સુરક્ષા માટે તંત્ર પણ કટિબદ્ધ રીતે દિન રાત કેવી રીતે મહેનત કરે છે એનું પણ એક આઈડિયા આપને અહીંયા જોવા મળશે. આવનારા 2 કલાકની અંદર ઓરિએન્ટેશનમાં જિલ્લા કલેક્ટર શ્રી માન્ય સીપી સાહેબ મારા તરફથી અને એસડીઆરએફ એનડીઆરએફની ટીમને એક ઓરિએન્ટેશન પણ મળશે. આનાથી પબ્લિક સાથે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે અમને બિહેવ કરવાની, ક્યારે એમરજન્સી SOS કોલ્સ આવે કેવી રીતે એને પહોંચવાનું છે, શાંતિથી એને કામગીરી કરવાનું છે, અને પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ, ફાયર, ડ્રેનેજ ટીમ્સ જે અત્યારે કામગીરી કરી રહ્યા છે એમાં સિટીની ઓછું નુકસાન થાય એ બાબતનું તમામ પગલાઓ અમે અત્યારે લેવા માટે પ્રયત્ન કરીશું. આ વર્કશોપ એક દાખલા તરીકે આખા સ્ટેટ માટે પણ એક રેપ્લિકા કરવા માટે અમે મહેનત કરીશું. આનાથી પબ્લિકનો શું ફાયદો જે પ્રશ્ન છે, પબ્લિકને એક સુરક્ષાની મેસેજ અમે આપવા માંગીએ છીએ કે અમે તમારા માટે કામ કરી રહ્યા છીએ અને આપ બહુ ચિંતા નથી કરતા, અને દરેક વોર્ડ સુધી દરેક ગલિયા સુધી અમે પહોંચવા માટે આખા તંત્ર સજ્જ છે, અને આવનારા દિવસોમાં આપ તમામની માધ્યમથી અને આપની મદદથી પણ અમે વડોદરાની નાગરિકોની સેવા માટે અમે કટિબદ્ધ રહીશું. એ મેસેજ અમે આપવા માંગીએ છીએ. ખાસ કરીને વાત કરીએ વડોદરાની વાત કરીએ તો વડોદરામાં વરસાદની પણ વાત આવે છે, અતિવૃષ્ટિ જ્યારે પડે છે ત્યારે મકાનો ધરાશયી થવાના પણ કિસ્સાઓ સામે આવે છે. શું કેવા પ્રકારના સાધનોથી હવે પાલિકા તંત્ર સજ્જ છે? અહીંયા ડિસ્પ્લેમાં આપ જોઈ શકો છો જે કટિંગ મશીન્સ છે, આયર્ન કટિંગ મશીન્સ છે, વુડ કટિંગ મશીન્સ છે, ટૂલ કટર્સ છે, આ તમામ પ્રકારની મશીન્સ ક્યારે પણ રેસ્ક્યુ ઓપરેશનમાં ડિપ્લોયમેન્ટ થાય, જ્યારે પણ કંઈ મકાન પડી જતા હોય અથવા રોડમાં ઝાડ પડી જતા હોય, આવા બધા ડિપ્લોયમેન્ટની મશીન્સ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી છે. આપ પણ જોઈ શકો છો, નિહાળી શકો છો. આવનારા દિવસોમાં એવું પણ કોઈ ડિઝાસ્ટરની ઇશ્યુઝ બને અને તુરંત અમે પહોંચીને આ ડિપ્લોય કરીને અમે કામગીરી કરી બતાવીશું. પ્રજાને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વખતે અમે એવું પણ પ્રાર્થના કરીએ છીએ કે મોન્સૂનના પ્રીએમ્પ્ટિંગ વોટર અમે વિશ્વામિત્રીમાં જ્યારે પણ આવે રૂલ લેવલ મેન્ટેન કરી રહ્યા છે. આવનારા દિવસોમાં કદાચ પ્રીએમ્પ્ટિંગ કરવું હોય તો ડીવોટરિંગ પમ્પ્સ મૂકીને પણ અમે કરવાનો અત્યારે રાજ્ય સરકાર સાથે પરામર્શ ચાલી રહ્યા છે. એટલે ઓછું પાણી રહે રોડમાં એ માટે મહેનત કરી રહ્યા છે. લગભગ તમામ ડ્રેનેજ સિસ્ટમને પણ અત્યારે સાફ કરવામાં આવી છે. લગભગ 20-30 વર્ષ પછી આ માટી કાઢવાનું કામ, પ્લાસ્ટિક કાઢવાનું કામ, આ બધું કામ અત્યારે કાર્યરત છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં આવું કંઈ ઘટના ના બને અને મેક્સિમમ અમે તંત્ર પહોંચવાનો અમે પ્રયત્ન કરીશું. થેન્ક યુ. શહેર એડમિનિસ્ટ્રેશન, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ફ્લડ મિટિગેશન માટે, ડિઝાસ્ટર મિટિગેશન માટે કેટલાક પગલાઓ ભરી છે, અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક કન્ટિન્જન્સી પ્લાનને પણ તૈયાર કરી છે. તો આજે જે અડધો દિવસનું વર્કશોપ છે, આમાં તમામ સ્ટેક હોલ્ડરો, શહેર પોલીસ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, રેવન્યુ વિભાગ અને એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર સર્વિસીસ અને ફ્લડની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડરને એક મંચ ઉપર લાવીને એક ચર્ચા, નિષ્ણાતો સાથે સંવાદ અને આપણા તૈયારીઓ અને કોઓર્ડિનેશનના લગત મુદ્દાઓ અંગે વિગતવારની એક એક્સચેન્જ ઓફ આઈડિયાઝ માટે આ એક પ્લેટફોર્મ ક્રિએટ કરી છે. સાથે સાથે તમે જોયું કે પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફના જે ટૂલ કિટ્સ, ઇક્વિપમેન્ટ્સ અને એમના જે પરિબળો છે, રિસોર્સિસ છે, ઇક્વિપમેન્ટ અને સપોર્ટ સિસ્ટમ છે, આને પણ આપણા એક ડિસ્પ્લે અને એક્ઝિબિશન કરીશું. આના હેતુ પણ એ જ છે કે જોડાયેલા તમામ અધિકારી કર્મચારીઓને, એમના જે માનવ વેદકો, વોલેન્ટિયર્સને પણ ખબર રહે કે કયો પ્રકારના ઇક્વિપમેન્ટ અને ટૂલ કિટ્સ ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે. અને સાથે સાથે આ એક એવું પણ પ્રયાસ છે કે જિલ્લા તંત્ર દ્વારા શહેરને ડિઝાસ્ટર પ્રિપેરેડનેસ યા મિટિગેશન માટે કેટલાક પગલાં ભરી છે, અને આવતા દિવસોમાં ચોમાસા સિઝનમાં સાયક્લોન કે ફ્લડની પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કે રેવન્યુ વિભાગ કે પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ અને સંકળાયેલા તમામ એજન્સીઓ એમના કેવી રીતે એડવાન્સ પ્રિપરેશન સાથે રિસ્પોન્ડ કરવા માટે તૈયાર છે,
આ પણ શહેરજનોને કહીને એમને એક અશ્યોરન્સ આપવા માંગીએ છીએ વી આર રેડી ઇન ટર્મ્સ ઓફ અવર પ્રિપેરેડનેસ એન્ડ કેપેબલ ટુ રિસ્પોન્ડ ટુ એની કન્ટિન્જન્સી. શહેરજનોના સુરક્ષા માટે આખા તંત્ર સક્ષમ અને તૈયાર છે, ઘડે પગે ઊભા છે. એવો એક સંદેશ મેસેજ તમારા માધ્યમથી આપણે આપવા માંગીએ છીએ. હું માનું છું કે નેક્સ્ટ 2 કલાકમાં થનારા ચર્ચા, સંવાદ, ઇન્ટરેક્શન અને એક્સચેન્જ ઓફ આઈડિયા પોલીસ માટે, રેવન્યુ માટે, વીએમસી માટે, તમામ સ્ટેક હોલ્ડર માટે ઉપયોગી રહેશે.
વડોદરા શહેર અટલાદરા સન ફાર્મા રોડ પર આવેલ નારાયણ ઓબિન્સ સોસાયટીની બહેનો દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાને અનુલક્ષીને સોસાયટીના પ્રાંગણમાં નિયમિત યોગ કાર્યક્રમ કરવામાં આવે છે, જેના ભાગરૂપે વિશ્વ યોગ દિવસની ઉજવણી અગાઉ આજરોજ પણ આ મહિલાઓ દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. મહિલાઓ યોગ ક્રિયા દર્શનમાન થાય છે. યોગ પ્રત્યે જાગૃતિ માટે મહિલાઓ અન્યને પ્રેરણાઓ પૂરી પાડી રહી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 9ના વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીંકી દેતા વિવાદ થયો હતો. વિદ્યાર્થીના પિતા સ્કૂલ પર પહોંચી શિક્ષકને મેથીપાક ચગાડ્યો હતો, જ્યારે આ ઘટના બાબત સામે આક્ષેપ પર પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા. માંજલપુર શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સમર્થને ડ્રોઈંગના શિક્ષકે લાફો મારી દેતા મામલો વિચકાયો હતો. શિક્ષકે વિદ્યાર્થીના મિસબિહેવિયરના કારણે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે શિક્ષકે સાથે વધુ પડતી દલીલો કરતો હોવાનું શિક્ષકે જણાવી વાલીને બોલાવ્યા હતા. જો કે વિદ્યાર્થીના માતા પિતાએ સ્કૂલ પર પહોંચી અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કર્યા બાદ સ્ટાફરૂમમાં જઈ શિક્ષકો સામે ઝપાઝપી કરી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વિદ્યાર્થી સમર્થક સંતોષ પાટેએ આક્ષેપ કરતા જણાવ્યું કે આજે અમારો ડ્રોઈંગનો પિરિયડ તો સર આવ્યા. સરે બધાને કીધું કે મેજરમેન્ટ લઈ ડ્રોઈંગ કરાવવાની છે. મને ખબર ના પડી તો સરને મને શીખવાડવાની જગ્યા પર જોરથી લાફો મારી દીધો અને મારા પીઠ પર 3 વખત ફૂલપટ્ટી પર માર માર્યો હતો. એમના હાથમાં ફૂલપટ્ટી હતી એટલે એમના બીકથી બધા વિદ્યાર્થીઓએ કીધું કે હા અમને આવડી ગયું, પણ કોઈને કશી ખબર પડી ન હતી. સ્થાયી સમિતિની બેઠકમાં તમામ 21 કામોને મંજૂરી. આજરોજ મળેલી પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 21 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે તમામ 21 કામોને મંજૂરી આપવામાં આવી હતી. દર શુક્રવારે મળતી આ બેઠકમાં શહેરના વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવતા હોય છે અને અલગ અલગ વિભાગના કામો મંજૂરી અર્થે કમિશનર તરફથી મૂકવામાં આવતા હોય છે. ત્યારે આજની આ બેઠકમાં 21 કામો મૂકવામાં આવ્યા હતા, જે તમામ કામોને આજે મંજૂરી આપવામાં આવી છે. આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 21 દરખાસ્ત અને એક વધારાની દરખાસ્ત, આમ કરીને ટોટલ 22 દરખાસ્તો મૂકવામાં આવી હતી. 22 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. કામની વાત કરીએ તો લેરીપુરા ગેટથી કાલુપુરા સેન્ટ્રલ સ્ટોરવાળા રસ્તે થઈ અને છત્રપતિ શિવાજી અતિથિગૃહ સુધી જે ડ્રેન લાઇન નાખવાની છે એ કામને 2% ઓછાના ભાવે 11.54 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં નવીન ડ્રેન નળિકા દુરસ્તી નાખવાના કામને 5 કરોડની જે નાણાકીય મર્યાદા છે એમાં 2 કરોડનો જે એક્સટેન્શન માગવામાં આવ્યું હતું એ પણ મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનમાં હયાત વરસાદી ગટર દુરસ્તીકરણ કરવાના કામે 15% ઓછા મુજબ 75 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદામાં ઇજારો હતો, જેમાં 50 લાખનો વધારો માગવામાં આવ્યો છે, એ મંજૂર કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં વરસાદી ગટર દુરસ્તીકરણનો ઇજારો 90 લાખની મર્યાદામાં 15% ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે 67 અંતર્ગત જે માનનીય મુખ્યમંત્રી શ્રી પધારવાના હતા ત્યારે ફાયર રિટાર્ડન્ટ સ્પ્રે લગાડવાના કામને 1,47,500ને જાણમાં લેવામાં આવ્યું છે. વડોદરા શહેરના 9 અતિથિ ગૃહનું આઉટસોર્સિંગથી કામ કરી અને એમના મેન્ટેનન્સના ઇજારાને 46,59,000ના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. અગ્નિશમન દ્વારા 200 જેટલા તરવૈયા આઉટસોર્સિંગથી લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુએજ ડી શાખા દ્વારા જે કપૂરાય એનો 43 MLDનો પ્લાન્ટ છે, એસટીપી પ્લાન્ટ, એના ઓએનએમને 3 વર્ષ માટે 3,30 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે ટેમ્પરરી ડીજી સેટ છે એના રિપેરિંગને 20 લાખની નાણાકીય મર્યાદામાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઝાલા કમ્પાઉન્ડ, વાઘોડિયા પમ્પિંગ સ્ટેશન અને ગોત્રી પમ્પિંગ સ્ટેશન 3 વર્ષ માટે ઓએનએમને 60% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે.
પશ્ચિમ ઝોન વોર્ડ પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 4માં દરજીપુરા જીવરામનગરમાં વરસાદી ગટર નાખવાના કામને 5.88% ઓછા 45 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વોર્ડ નંબર 4માં રણછોડ પાર્ક સોસાયટીના ટીપી રસ્તે ડ્રેનેજ નેટવર્કના કામને 15.61% ઓછા 79,15,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા પશ્ચિમ ઝોનમાં જે ડીપ રિચાર્જ વેલ બનાવવાના છે એ કામમાં નાણાકીય મર્યાદા વધારો માગવામાં આવ્યો તો 3.5 કરોડની નાણાકીય મર્યાદા 2.5 કરોડના બદલે 3.5 કરોડની મર્યાદા મંજૂર કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં ડીપ રિચાર્જ રેઇન વોટરનું જે કામ હતું એમાં 1.30 કરોડની નાણાકીય મર્યાદામાં વધારો માગવામાં આવ્યો છે. એ વધારો પણ મંજૂર કરવામાં આવ્યો છે. છાણી તળાવથી ન્યાસા કેનાલ થઈ 24 મીટરના રસ્તે કાચો ઘાસ છે અને પાકો કરવાના કામને 23.80% ઓછા મુજબ 16,98 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારમાં 50 લાખની મર્યાદામાં જે FDI કરવાનો ઇજારો આવ્યો છે એ કામને મંજૂરી 9.99% ઓછાના ભાવપત્રકને 50 લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 6 કરોડની નાણાકીય મર્યાદામાં જે પેરો બ્લોક નાખવાની કામગીરી છે એ 9.90%ના ઓછા ભાવને મંજૂરી આપવામાં આવી છે. અટલાદરા હોટમિક્સ પ્લાન્ટનું જે રિપેરિંગ કરવાનો છે 5% વધુ મુજબ 28,05,000ના કામને મંજૂરી આપવામાં આવે છે. દક્ષિણ ઝોનના 5 કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઇજારાથી જે RCC રોડનો ઇજારો કરવામાં આવ્યો હતો એ 80-20માં ધારાસભ્યોની ગ્રાન્ટથી વધુ કામ થઈ શકે એ માટે અને કાઉન્સિલરોના સૂચન મુજબ 80-20ની વધુ ફાઇલો બની શકે તે માટે 7 કરોડની નાણાકીય મર્યાદાના બદલે 5 કરોડની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવી છે. અને જે એક્સ્ટ્રા કામ છે ઇન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે જે યોગા ડેનું સેલિબ્રેશન વડોદરામાં થઈ રહ્યું છે એ માટે જે સંલગ્ન ખર્ચાઓ છે એ કરવા માટે કમિશનરશ્રીને મંજૂરી આપવામાં આવે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.